ક્ષેત્રના મેદાનમાં 9મા દિવસની રાતે રાજા ધર્મે ભીષ્મ પાસે જઈને કીધું, દાદા યુદ્ધ પૂરું ન થાય, યુદ્ધ પૂરું ન થાય. કે કેમ? કે પાંડવોને તમે મારો નહીં અને તમે કોઈથી મરો નહીં. તમારી ઈચ્છિત મૃત્યુનું વરદાન, તમે કોઈથી મરો નહીં, પાંડવોને મારો નહીં, યુદ્ધ કદી પૂરું ન થાય. દાદા કોઈ રસ્તો? કે એક રસ્તો છે. કે શું? કે તમારા સૈન્યમાં જે શિખંડી છે, ભાઈઓ માફ કરજો ભાઈ, પ્રભુદાન મામા, આ દેશની પાસે જે ટેકનોલોજી હતી, આ દેશની પાસે જે સાયન્સ હતું, એ બધું ભૂલાવીને ચમત્કારમાં ખપાડી દેવામાં આવ્યું. શું કરવા? એ કહી શકે કે આ અંધશ્રદ્ધાનો દેશ છે, આ મદારીઓનો દેશ છે, આ જાદુગરનો દેશ છે, આ અવિશ્વાસનો દેશ છે, એમ કહી શકે છાતી ઠોકીને. હા, કોલગેટની જાહેરાત વાળા એમ કે આપકે કોલગેટ મેં નમક હે, હવે એ તો મેં ગણતા હતા, તમે આવીને કઢ્યું. આ દેશની તાકાત. તમારા સૈન્યમાં જે શિખંડી છે એ જન્મે સ્ત્રી છે, જાતિ પરિવર્તન કરી અને પુરુષ થયો છે. અને ટેકનોલોજી સાયન્સ આ દેશ પાસે હતું. હું એ વાતોમાં બીજા વખત કંઈ લંબાવે, અને ઘણી વખત ધંધોરમાં બોલ્યો છે, એટલે મારી વાતો લંબાવવાની જરૂરિયાત નથી. ને હું સાબિત તમને કરી દઉં કે આ દેશ પાસે કેટલું સાયન્સ હતું અને હજી નથી પહોંચ્યું. હાલનું સાયન્સ ત્યાં નથી પહોંચ્યું. હા, જાતિ પરિવર્તન કરીને પુરુષ થયો છે. આગળ રાખો, હું હથિયાર મૂકી દઈ, ટૂંકમાં વાત કરું. અને બીજે દિવસે એ શિખંડીને આગળ રાખી અને અર્જુને બાણ માર્યા. દાદો ભીષ્મ વિંધાણા, ધરતીમાં પડ્યા. ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે હવે દાદાને આપણે મળી આવીએ. અને અર્જુનનો રથ લઈ અને કૃષ્ણ ધીમા 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 ભીષ્મના ધારા હાલતા થયા. એ વખતે ભીષ્મ પાસે પહોંચે એ પહેલા ધરતીની માલિકોથી એમ કહેવાય છે, લોકકથા એમ કે છે કે ગંગાજી પ્રગટ થયા. અને ભગવાન કૃષ્ણને એટલું કીધું, તારે આ બધું કરવું તો એટલે હું કઈ વચમાં આવી અને અટણ તને કઈ કહેવાય નથી આવી. હું મારા દીકરાનું છેલ્લું મોઢું જોવા આવી, મારા ભીષ્મનું, મારા દેવદત્તનું છેલ્લું મોઢું જોવા આવી, તને કઈ કહેવા નથી આવી. પણ આ તો ભટકાઈ ગયો ને, એટલે બે વેણ તને કેતી જાઉં. અને પછી માં ગંગા બોલ્યા હતા કે કૃષ્ણ, એક હિજડાનો ઓછળીને મારા દીકરામાં ઘા કરાવ્યો, એક નપુસંકનો ઓછળીને મારા દીકરામાં ઘા કરાવ્યો. એક વખત એને રથમાંથી શિખંડીને હેઠો ઉતારી અને પછી અર્જુનને લઈને આવ્યો હોત ને, તો તને ખબર પડત કે ગંગાના ધાવણની માલિક હું તાકાત છે. આ તો હિજડાના ઓથે ઘા કરાવે. માટે ધાવ દે રે મારા પેટ ધાવી લેજે, ખૂબ દ્રવીને યાદ રે શિવા, ખૂબ દ્રવીને યાદ.
છેલ્લે મારે બે પ્રસંગ કેવા છે, પણ તમને એમ લાગે છે કે આટલી ધડબડાટી બોલી હોય શિવાજી હુતા હોય? આટલી ધડબડાટી હાલીડા આમ ન હોય. આ તો તમને મજા આવે, અમને મજા આવે પ્રવીણભાઈ, આ બધાને મજા આવે ને આ બધા તાલમાં લેવાય. હાલરડા તો ધીમા હોય. એ ડોહીમાં એ અંગૂઠે દોરી બાંધી હોય, એ આમ પગ કેરી જતા હોય, લહણ ફૂલે જતા હોય, અને દીકરાની હિંચકાની દોરી હાલી જતી હોય, અને પછી મીઠા મીઠા હાલરડા ધીમે 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 હાલરડા ગવાતા હોય. આ એમ જ ગવાણું છે, પણ આ તો હવને મજા આવે એટલે આમ લઈએ છીએ. કેમ ગવાણું? શિવાજી ને નીંદરો નાવે, માતાજી જબાય ઝુલાવે, બાલુડા ને નીંદરો નાવે, પેરી ઓઢીલે પાતળા પીડા લાલ પીરોજી, પેરી ઓઢીલે પાતળા પીડા લાલ પીરોજી, કાયા તારી લોયુમાના હે, ઢાકણ તે ઢાલ ના થાય, શિવાજી નીંદરો નાવે. દરેકને સમય હોય, એના ઢાળ જુદા હોય, એના રાગ જુદા હોય. પણ મજાની વાત એ છે મિત્રો કે શિવાજી જન્મે મહારાષ્ટ્રમાં અને હાલરડા ગાય સૌરાષ્ટ્ર. કેટલા એકાબીજા અરે મળી ગયેલા છે. જન્મે મહારાષ્ટ્રમાં. બીજું યુવાન મિત્રોને કદાચ ને ખ્યાલ ન હોય તો કહું, ખ્યાલ હોય તો વાંધો નહીં, ન હોય તો કહું, શિવાજી અને મહારાણા પ્રતાપ બે સિસોદિયા, બાપા રાવણના વંશજ, ગોહિલોત. એક ફાટો મરાઠાવાડીમાં ગયો, પછી મરાઠા કેવાણામાં કે બે સિસોદિયા, બે એક જ વંશના. એ તાકાત, એ ઉર્જા, એ શક્તિ, અને એ ભવાનીએ જે પ્રસન્ન થઈ અને શિવાજીને જે તલવાર આપી, આજની ઘડી પણ મ્યુઝિયમની માલિકો પડી છે. આ જે તાકાત ભાવનગર મહારાજા આતાભાઈને ભાલે બેહી અને જે 1800 પાદર દેતી હોય, ઈ આજે શક્તિ, આજે આ ઉર્જા, એના આપણે ઉપાસક છીએ, એની તાકાતના આપણે ઉપાસક છીએ.